ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। આજે અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે, ત્યારે શાળાઓમાં પણ આ અવસરને વધાવવામાં આવ્યો છે અને શાળાઓમાં પણ ભગવાન રામને લઈને વિવિધ આયોજનો થઈ રહ્યા છે। ત્યારે સુરત સિંગણપુર કોઝવે રોડ ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલય પ્રમુખ ઇંગ્લિશ એકેડમી દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાળામાંથી રેલીનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના ધોરણ 3 થી 12ના 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જેમાં શાળાના બાળકો ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાના પહેરવેશ પહેરીને આવ્યા હતા અને ભગવાન રામના નામના ભજન અને આરતી કરવામાં આવી હતી। બાળકોમાં ભણતરની સાથે ધર્મનું જ્ઞાન મળી રહે તે માટે શાળા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમજ સાંજે શાળા દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સુરેશભાઈ ઠક્કર તેમજ ટ્રસ્ટ મંડળ તેમજ શિક્ષક મિત્રોએ ખૂબ જ મહેનત કરી હતી। મારું નામ સુરેશભાઈ બી ઠક્કર છે। પ્રમુખ માધ્યમિક શાળાનો હું આચાર્ય છું। આજે સદીઓથી જેની આપણને ઇંતજાર હતો એવા શ્રી રામચંદ્ર ભગવાનની મંદિરની સ્થાપના છે, તે માટે બાળકોમાં પણ ક્યાંય હર્ષોલ્લાસ સમાતો નથી। 900 થી 1000 બાળકોએ રેલી સ્વરૂપે પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે અને આજે સાંજે 6 વાગે અમારી શાળા તરફથી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે, કારણ કે શ્રી રામ પ્રભુનું આગમન એ સમગ્ર સનાતન ધર્મીઓ માટે ખૂબ જ અગત્યનું છે અને અમે નસીબદાર છીએ કે આપણા જીવતા આવો પ્રસંગ આપણને જોવા મળે છે। માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી તેમજ યોગીજીના અથાગ પ્રયત્નો પછી આપણે આ પ્રસંગ જોઈ શક્યા છીએ। મને આશા છે કે ભવિષ્યમાં પણ હજી ઘણા કામ બાકી છે, તેઓ પરિપૂર્ણ કરશે એવી આશા છે। સાથે હું મારા વિદ્યાર્થીઓ તેમજ મારા શિક્ષકો અને ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આ ભગીરથ કાર્યમાં મને સપોર્ટ કર્યો। જય ભારત, જય હિન્દ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।